તો ચૈત્રી પૂનમને લઈ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર સવારથી જ ઉમટી પડ્યું છે। વહેલી સવારથી ભક્તો મંગળા આરતીમાં જોડાયા। દૂર દૂરથી મા અંબાના દર્શન કરવા માટે અહીંયા ભક્તો પહોંચ્યા છે। તો શક્તિપીઠ અંબાજીમાં વહેલી સવારથી જ આજે ચૈત્રી પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા, મા અંબાના આશીર્વાદ લેવા ભક્તોનું ઘોડાપુર જે સવારથી જ ઉમટી પડ્યું હતું। સવારે મંગળા આરતીના દર્શન કર્યા, ત્યારબાદ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો અંબાજી મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી। અમે આંકવીથી પગભરા સંઘ લઈને આવ્યા છીએ। અમને ખૂબ બધી મજા આવી। અમે આવા તડકામાં પણ આવ્યા છીએ અને આવીને અમે દંડવત ભર્યા છીએ અને અમારી મનોકામના અંબાજીમાં પૂરી કરે। અમે દર વર્ષે આવીએ છીએ અને પછી બારસના આવીએ છીએ અને 14સે પહોંચીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ। ચૈત્રી નવરાત્રિ એટલે માતાજીના અનુષ્ઠાન। ચૈત્રી નવરાત્રિ એ માતાજીનું યજન ભજન કીર્તન કરવાની નવરાત્રિ છે। આ નવરાત્રિની ચૈત્રી નવરાત્રિ નવરાત્રિની પૂનમ ગણાય। આ નવરાત્રિની અંદર માતાજીના માઈ ભક્તો, શ્રદ્ધાળુ ભક્તો ખૂબ સંખ્યામાં અહીંયા માતાજીના આશીર્વાદ લેવા પધારી રહ્યા છે। સવારે માતાજીની મંગળા આરતી 6 વાગે હોય છે। રાબેતા મુજબ પછી બપોરે માતાજીનો રાજભોગ લાગે અને સાંજે સાયંકાલની આરતી 7 વાગે થયા પછી પૂર્ણિમાનું વિસર્જન થાય। ચૈત્ર સુદ પૂનમ અને આજે ભક્તોનું જે અંબાજી ખાતે જે ઘોડાપુર ઉઠ્યું છે, સવારથી જે માઈ ભક્તો છે તે દર્શન કરવા પહોંચ્યા હતા। જોઈ શકો છો આ ભક્તો છે તે સવારથી જે લાઈનમાં જોડાયા હતા અને મા અંબાના દર્શન પણ કરી રહ્યા છે અને કહી શકાય છે કે સવારે વહેલા જે મંગળા આરતીમાં જોડાયા હતા અને મંગળા આરતીનો લાવો લીધો હતો અને કહી શકાય છે અંબાજી મંદિરમાં છે તે ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને અંબાજી મંદિર છે તે જય અંબે બોલ મારી અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને કહી શકાય છે કે ભક્તો છે તે ચાતે ચોકની અંદર ગરબા રમતા પણ જોવા મળ્યા હતા। ભક્તો છે તે ધજાઓ સાથે પણ મા અંબાના દર્શને પહોંચ્યા હતા અને ચાતે ચોક છે તે ભક્તોથી ઉભરાયો હતો ને અંબાજી મંદિર છે તે સવારથી જ જય અંબે બોલ મારી અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।